ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે રેખા ચેપ્ટરમાં આગળ વધીએ. ખૂબ સરસ સહેલું ચેપ્ટર છે. તમે એના સૂત્રોનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો હશે, સૂત્રો સમજી લીધા હશે, તૈયાર પણ કરી નાખ્યા હશે. જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે ત્યાં સુધી રોજ એક વખત એને સૂત્ર વાંચવાની ટેવ રાખવી. એવું બને તો સૂત્રને ટૂંકમાં લખી અને આખું રિવિઝન કરવાની ટેવ પાડવાની. ઓકે, તો હવે એક બીજો એક્ઝામ્પલ એવો છે, એક સમબાજુ ત્રિકોણ છે. એનો પાયો વાય અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી કરીને એનું મધ્યબિંદુ ઉગમ બિંદુ રહે. તો આ ત્રિકોણની બાજુનું માપ 2a હોય તો એના શિરોબિંદુઓના યામ શોધો. શિરોબિંદુઓ શું હશે કે જેથી કરીને આ રકમમાં કીધી એવી રચના બનતી હોય. જેમ કે સૌ પ્રથમ આપણે આકૃતિથી સમજીએ. ધારો કે એક્સ અક્ષ વાય અક્ષને ઉગમ બિંદુ આવી રીતે આવેલું છે. હવે એક સમબાજુ ત્રિકોણની રચના કેવી રીતે કરવાની છે, તો એનો પાયો છે એ ત્રિકોણનો એ વાય અક્ષ પર આવે. વાય અક્ષ પર એવી રીતે આવે કે પાયાનું મધ્ય બિંદુ છે ઉગમ બિંદુ રહે. એવી રીતનો એક ત્રિકોણ. અને સમબાજુ એટલે બાજુઓના માપ સરખા રહે. આ બાજુનું માપ છે તેવું જ આ બાજુનું માપ, ને ત્રણેય બાજુના માપ ટૂંકમાં સરખા રહે. એવી રીતનો એક ત્રિકોણની રચના. ધારો કે ત્રિકોણ એબીસી છે. એ ના માપી, બી ના માપી ને સી ના માપી. હા, એ બિંદુ એક્સ અક્ષ પર જ આવે. શું કામે? તો કે સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુમાંથી દોરેલ મધ્યગા, એ મધ્યબિંદુ છે એટલે મધ્યગા કહેવાય. મધ્યગા એ લંબ હોય તો એ લંબ એક્સ અક્ષ જ છે, એટલે શિરોબિંદુ એ છે એ એક્સ અક્ષ પર આવશે. તો થોડો એબીસીના યામ મેળવવાની વાત આવે તો થોડી ઘણી તો ખબર પડી જ ગઈ છે. બી અને સી વાય અક્ષ પર આવે, એટલે બી અને સીનો વાય અક્ષ ઉપર આવે છે એટલે એનો એક્સ યામ શૂન્ય હશે. બરાબર છે? અને એ બિંદુ છે એ એક્સ અક્ષ પર આવે છે. એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ એનો એક્સ યામ 0 હોય. એવું આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા આ ચેપ્ટરમાં કે એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ લઈએ તો એનો એક્સ યામ વાય યામ શૂન્ય હોય, એક્સ યામ કોઈ પણ આવતો હોય. વાય અક્ષ પર બિંદુ હોય એનો એક્સ યામ શૂન્ય આવતો હોય, અને વાય યામ છે એનો કોઈ પણ સંખ્યા આવતી હોય. તો આપણે યામ એવી રીતે ધારવાના છે. બીજું કે હવે આખે બાજુની લંબાઈ 2a છે એવું કીધું છે. ત્રિકોણની બાજુની લંબાઈ 2a છે. બાજુની લંબાઈ 2a અને આ મધ્ય બિંદુ છે, તો આ લંબાઈ ઉપરની કેટલી થશે? એ લંબાઈ થશે. અહીંથી અહીંયા સુધીની લંબાઈ. એવી જ રીતે આ લંબાઈ એ થાય. જો લંબાઈ એ થાય તો હવે બીના યામ આવડી જવા જોઈએ. શું થશે? એ અંતર એ છે અને એક્સ યામ 0 હોય તો બીના યામ 0 એ પ્રકારના થાય. સીના યામ એવો જ 0, અંતર એ જ હશે પણ વાય અક્ષની ઋણ દિશામાં આવે એટલે માઇનસ એ આવશે. હવે એ બિંદુ મેળવવાના રહ્યા. ચાલો, એ બિંદુ એ પણ અડધું મળેલું જ છે. વાય યામ શૂન્ય જ હોય. એક્સ યામ મેળવો. કેવી રીતે મળે? તો કે અંતર 2a હોય. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. બે બિંદુ વચ્ચે અંતર મેળવવાના સૂત્રનો ઉપયોગ કરશો એટલે એનો એક્સ યામ પણ મળી જશે. ઓકે, તો પહેલાં શરૂઆતમાં આટલું થોડું લખી નાખીએ. ધારો કે સમબાજુ ત્રિકોણ એબીસી માં પાયો રેખાખંડ બીસી એ વાય અક્ષ પર છે. શું થયું કે સમબાજુ ત્રિકોણને નામ આપી દીધું એબીસી, અને એનો પાયો બીસી છે એ વાય અક્ષ પર આવેલો છે. તથા બીસીનું મધ્યબિંદુ O00 એટલે કે ઉગમ બિંદુ છે. હવે વાત કરીએ અહીં બીસી બરાબર એટલે કે બાજુનું માપ 2a હોવાથી, બીસીનું માપ 2a હોવાથી મધ્યબિંદુ એ છે, ઉગમ બિંદુ છે. તેથી OB બરાબર OC બરાબર a થાય. તેથી બીના યામ A0 અને સીના યામ 0 - a થાય. આટલું બરાબર. એટલે બી અને સીના યામ મળી ગયા. હવે ધારો કે હવે એક આ લખી નાખીએ કે શિરોબિંદુ એમાંથી દોરેલી મધ્યગા
એ આને લંબ હોય, તેથી એ છે એ વાય અક્ષ પર આવે. દોરેલી મધ્યગા એ વાય અક્ષને લંબ થાય, કારણ કે સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ એબીસીમાં એમાંથી દોરેલ મધ્યગા એ વેધ જ હોય. સમબાજુ ત્રિકોણમાં ધ્યાન રાખો, મધ્યગા હોય એ જ વેધ થતો હોય, એ જ લંબ દ્વિભાજક થાય. લંબ દ્વિભાજક એટલે લંબ દોરેલું હોય, મધ્યબિંદુમાં દોરે લંબ રેખા. મધ્યગા એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ. શું? ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને મધ્યગા કહેવાય. શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને વેધ કહેવાય. બરાબર? દોરેલ વેધ પણ લખી શકીએ. વેધે ઓમાં થોડું લખાણમાં દોરેલ વેધ એ બીસીને ઓમાં છેદે, તેથી એ એક્સ અક્ષ પર છે. એ એક્સ અક્ષ પર છે, તેથી ધારો કે એના યામ શું ધારવા, તો એ એક્સ અક્ષ પર છે એટલે વાય યામ 0 ને એક્સ યામ કોઈ પણ ધારીએ. કોઈ પણ એટલે જનરલી એક્સ ધારી લેતા હોય. એક્સ યામ 1 છે, વાય યામ 0 હોય. હવે એના યામ મેળવવા એટલે એક્સ મેળવવો છે. હવે એ બી બરાબર 2a, કારણ પક્ષ આપ્યું છે, બાજુનું માપ છે એ 2a આપેલું છે. બાજુનું માપ 2a એટલે તો AB² બરાબર 4a² થાય. એ અને બી માટે અંતરસૂત્ર વાપરવું છે. બીના યામ અહીંયા મળ્યા, એના યામ અહીંયા છે. તો ચાલો અંતરસૂત્ર શું થાય, તો બંને બિંદુના સોરી અહીંયા લખવામાં ભૂલ છે, 0a ને 0 - એ બરાબર છે, કંઈ ભૂલ હતી. બરાબર? આ પ્રમાણે આવી ગઈ. તો અંતરસૂત્ર વાપરવું છે એ અને બી બિંદુ માટે. તો એક્સ યામોના તફાવત એટલે x - 0 નો સ્ક્વેર પ્લસ y - 0, y માઇનસ એટલે કે વાય યામો 0 અને એ છે, તો એનો તફાવતનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a². સાદરૂપ આપો તો x² + a² ઇઝ ઇક્વલ ટુ 4a², એટલે x² ઇઝ ઇક્વલ ટુ 3a². x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આવે. શું કામ પ્લસ ઓર માઇનસ? તો x એ યામ છે. યામ હોય એ ધન કે ઋણ આવી શકે. અંતર ધન હોય એ આપણે કહીએ છીએ. યામ તો ધન કે ઋણ કોઈ પણ આવે. તેથી હજી લખી નાખીએ જવાબ. તેથી એના યામ પ્લસ ઓર માઇનસ √3a 0 છે. આમ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ લખાવો. લ્યો શિરોબિંદુ. તો ફરીથી એક બીજી રચના કહીએ કે એના યામ 2 આવ્યા છે. તો 2 ક્યાં તો એક અહીંયા આવતું હોય પ્લસવાળું, બરાબર, √3a. તો આ તરફ અહીંયા બીજું એક બિંદુ પણ એ શક્ય છે કે ત્યાં આ બી અને સી અહીંયા જ રહેતા હોય, વાય અક્ષ પર જ રહેતા હોય, એનું મધ્યબિંદુ ઉગમ બિંદુ જ રહેતું હોય, બધું જ બરાબર. પણ અહીંયા શિરોબિંદુ હોય તો પણ સમબાજુ ત્રિકોણ બનતો. એટલે બીજી શક્યતા અહીંયા બીજા યામ આવશે આના જેવા જ પણ વિરોધી ઋણ -√3a 0. એટલે શિરોબિંદુઓ જો આ ત્રિકોણ હોય તો શું આવે? √3a 0, પછી આ બને √3a 0, 0a અને 0 - a, અથવા બીજી શક્યતા -√3a 0, 0a અને 0 - a છે. બે શક્યતા છે. આ પ્રમાણે કીધું હોય તો આ એક ત્રિકોણ શક્ય છે ને એક બીજો ત્રિકોણ. સરસ છે. આ
ચાલો સ્ક્રીનશોટ લઈ લો, ગણ નાખો. આકૃતિ ઉપરથી દાખલો સમજવાની ટેવ પાડવી. જ્યારે આવા ભૌમિતિક રજૂઆતવાળા એક્ઝામ્પલ્સ આવે તો આવા બધા એક્ઝામ્પલને પહેલાં આકૃતિથી સમજી લેવા. લખાણ તો સમજવા માટે લખ્યું છે, બાકી તો અડધો એક્ઝામ્પલ આકૃતિમાં જ પૂરો થઈ જાય. જેમ કે આપણે શરૂઆતમાં ગણ્યો હતો કે અહીં એ શું કામ લખ્યા છે, અહીં માઇનસ એ, તો આખું અંતર 2 એટલે આ એ થયા બંને, એ જ અહીંયા લખેલું છે. આ બંને એ થયા તો બિંદુના યામ આ પ્રકારે થાય, પછી આના યામ x0 થયા, તો x0 થયા પછી આ પ્રકારે આપણને અંતરસૂત્ર. હા, અહીંયા મેં AB બરાબર 2a લખ્યું, તમે AC બરાબર 2a લખી અને ગણજો તો પણ જવાબ આવી જ જશે. બરાબર છે, કારણ કે બાજુનું માપ 2a છે એટલે AB કે AC બે 2a છે, ગમે તે લઈને ગણશો તો થઈ જતો. ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ત્રીજા એક્ઝામ્પલમાં આગળ વધીએ. સાવ સહેલો ત્રીજો એક્ઝામ્પલ છે. ચાલો તો ત્રીજા એક્ઝામ્પલમાં જો ઉપર રકમ લખેલી છે, શું છે? P અને Qના યામ આપેલા છે. P અને Q વચ્ચેનું અંતર મેળવવાનું, પણ વિકલ્પો બે આપેલા છે. એક જ્યારે PQ y અક્ષને સમાંતર હોય ત્યારે, હાલો જવાબમાં અહીં P x1 y1 અને બિંદુ Q x2 y2 એટલે કે Qના યામ x2 y2 આપેલા છે. પહેલું PQ y અક્ષને સમાંતર હોય. PQ એટલે ખરેખર તો રેખાખંડ PQ કે રેખા PQ એવી રીતે તમારે સમજવાનું થાય. એની એક આકૃતિ થોડી દોરીએ છીએ ખાલી સમજવા માટે. x અક્ષ y અક્ષ, P અને Q બિંદુ એવી રીતે લેવાના છે કે રેખાખંડ PQ છે y અક્ષને સમાંતર થાય. તો આપણે ધારો કે આવી રીતે ક્યાંક લઈએ છીએ, P બિંદુને Q બિંદુ ગમે ત્યાં લઈ શકીએ, એવું નથી કે અહીંયા જ લઈએ અહીંયા જ લઈએ. ધારો કે P અને Q આવી રીતે છે. તો હવે P અને Qના x યામ બે સરખા હોય કે y યામ સરખા હોય વિચારો. તો P અને Q જ્યાં અહીંયા બિંદુ હોય એને સંગત બંને બિંદુના x યામ હોય. એટલું જ નહીં, એ રેખા ઉપર તમામ બિંદુઓ હોય, તમામ બિંદુનો x યામ સરખો હોય. યાદ ખાસ રાખી લ્યો કે જ્યારે શિરોલંબ રેખા દોરો ત્યારે શિરોલંબ રેખા પરના તમામ બિંદુઓ, જેટલા બિંદુ, અસંખ્ય બિંદુ હોય, તમામ બિંદુનો x યામ સરખો હોય. તો ચાલો PQ y અક્ષને સમાંતર હોય તો બંનેના x યામ સરખા થાય એટલે કે x1 બરાબર x2 થાય. તેથી હવે Pના યામ શું થાય? x1 0, x1 y1 અને Qના યામ x2 y2, એમાં x1 y2 થાય. તેથી હવે અંતર P અને Q વચ્ચેનું મેળવવું છે. તો P અને Q વચ્ચેનું અંતરસૂત્રથી વાપરો તો x1 માઇનસ x1નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. જોઈ શકશો કે આ 0 થઈ ગયું છે એટલે કેટલું વધ્યું? y1 માઇનસ y2નો સ્ક્વેર. વર્ગમૂળ જાય એટલે હંમેશા માનાંક લેવાની ટેવ રાખવી. આ આપણને P અને Q વચ્ચેનું અંતર મળ્યું. જ્યારે PQ છે એ y અક્ષને સમાંતર હોય ત્યારે આવું મળ્યું. બરાબર. અહીં તો કાઢીને સીધો જવાબ શરૂ કરવો હોય તો અહીં x1 બરાબર x2 થાય. એ y અક્ષને સમાંતરને બદલે x અક્ષને લંબ કીધું હોય તો આ જ થશે. બરાબર, શક્યતા હાજરી. ભૌમિતિક રચના ધ્યાનમાં રાખો તો નાના મોટા ફેરફાર કર્યા હોય એ તમારા માટે સમાન જ લાગતું હોય, કોઈ અઘરું ન લાગે. ચાલો આવો જ બીજો એક્ઝામ્પલ. પહેલાં આટલું, પછી આના જેવું જ એટલો સમજી વિડીયો પોઝ કરી અને બીજો વિકલ્પ ગણ નાખો. ત્યાં આપણે બીજો વિકલ્પ હવે ગણીએ. ચાલો આવી જ રીતે બીજું PQ એ x અક્ષને સમાંતર હોય. x અક્ષને સમાંતર હોય એટલે y અક્ષને લંબ હોય એમ કહેવાય. અને આકૃતિ દોરીએ તો કંઈક આવી સમજી શકીએ આપણે.
કંઈક આવું બેઝિક રચના હોઈ શકે. એક્સ અક્ષને સમાંતર એટલે આવી રીતે ક્યાંય પી અને ક્યુ બિંદુ આવેલા છે કે જેથી કરીને આ રેખાખંડ પી ક્યુ છે એ વાય અક્ષને લંબ એટલે એક્સ અક્ષને સમાંતર થાય. હવે વાય અક્ષને લંબ કે એક્સ અક્ષને સમાંતર હોય એવી રેખા પરના તમામ બિંદુનો વાયામ સરખો હોય. વાય અક્ષને લંબ રેખામાં જેટલા બિંદુ એ રેખા પર આવતા હોય તમામ બિંદુનો વાયામ સરખો હોય. કેટલો વાયામ આવે તો સરખો તો ખરો ને, અહીંયા જે વાયામ હોય એ જ બધામાં વાયામ આવે. ઓકે, જેમ કે અહીંયા હું બિંદુ મૂકું તમારી જાણકારી માટે તો x1 0 કે x2 0 એમ લખી શકાય. x1 0 કે x2 0 કેમ લખી ગઈ તો કે બે હરખા છે, x1 લખો કે x2 લખો. એવી જ રીતે અહીંયા લખું આ બિંદુના યામ તો x યામ 0 અને y યામ y1 લઈ શકીએ. હાલો હવે આની જેમ જ લખતા જઈએ સમજીને. અહીં y1 બરાબર y2 થાય. શું કામ? વાય અક્ષને લંબ છે એટલે વાય આમ બે સરખા થાય એટલે કે y1 બરાબર y2 થાય. તેથી પીના યામ હવે કેવા થાય તો કે x1 y1 અને ક્યુના યામ x2 y2 એટલે પાછા y1 લખી શકીએ. તેથી પી અને ક્યુ વચ્ચેનું અંતર સૂત્રથી વાપરો. x યામોના તફાવતનો વર્ગ y યામો x1 માઇનસ x2 y1 માઇનસ y2 એટલે y1 છે. તમે જોશો તો આ શૂન્ય થઈ જશે. વધ્યું છે x1 માઇનસ x2 સ્ક્વેર. વર્ગમૂળ ગયા માનાંક આવ્યા, માનાંકમાં x1 માઇનસ x2. ઓકે, તો આપણને આ બીજું અંતર મળ્યું. આ જે મળ્યું છે એનો તમે સૂત્ર તરીકે ઉપયોગ કરી શકશો કારણ કે વ્યાપક એક્ઝામ્પલ છે. કોઈ પણ આવી રીતે બે બિંદુ હોય વાય અક્ષને સમાંતર એટલે કે એક્સ અક્ષને લંબ હોય ત્યારે આવું સૂત્ર છે, એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે આવું સૂત્ર છે. આવું સૂત્ર એટલે શું થયું? તો સિમ્પલ છે. વાય અક્ષને સમાંતર હોય એટલે વાયામોના તફાવતનું ધન મૂલ્ય એટલું જ અંતર મળે. એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે એક્સ યામના તફાવતના ધન મૂલ્ય જેટલું જ એનું અંતર મળે. સિમ્પલ. તો ચાલો એકાદ ઉદાહરણ હજી સમજીએ. એ 5 7 બી 5 2 તો એ બી બરાબર. તો શું છે? એક્સ યામ સરખા છે. એક્સ યામ સરખા છે એટલે અંતર મેળવવું સાવ સહેલું. વાયામનો તફાવત ને એને માનાંકમાં મૂકો 5 મળી જાય. અંતર સૂત્રથી મેળવશો તોય 5 જ આવે, પણ અત્યારે સાવ સહેલો રસ્તો આ એક્ઝામ્પલ કહે છે કે જ્યારે એક્સ યામ સરખા હોય ત્યારે માત્ર વાયામનો તફાવત લઈ લ્યો, એનું ધન મૂલ્ય છે જ અંતર દર્શાવે. એવી રીતે એક્સ યામને બદલે વાયામ સરખા હોય તો એક્સ યામનો તફાવત લઈ લેવો. એવું આ બેને સૂત્ર એક્ઝામ્પલમાંથી આપણને સૂત્ર મેળાય એવું સમજાય. તો ઉદાહરણ એક એક્ઝામ્પલ પૂરો થાય એટલે એક વધારાનું 3A ઉદાહરણ લખી નાખું. બરાબર, 3A. ચાલો હવે ચોથો એક્ઝામ્પલ. જ્યારે એક્ઝામ્પલ પૂરો થાય સ્ક્રીનશોટ લઈ લેવો અને તરત કાં ગણ નાખો. 2 રસ્તા છે, વિડીયો પોઝ કરીને ગણી શકો તમે. ત્યાર પછીનો ચોથો એક્ઝામ્પલ બહુ સહેલું સ્વાધ્યાય છે, થોડું ધ્યાન રાખશો તો આવડી જાય એવું છે. ચોથો એક્ઝામ્પલ શું કહે છે તો 7 6 અને 3 4 થી સમાન અંતરે હોય તેવું 7 6 અને 3 4 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. તો સહેલો એક્ઝામ્પલ છે. પહેલાં ભૌમિતિક સમજ, પછી આગળ. એ વસ્તુ આપણે પહેલાં રહેશે યામ ભૂમિતિમાં ભૌમિતિક સમજ કેળવવી, જેથી કરીને આના પછી આપણે જ્યારે JEE સેક્શન સોલ્વ કરવાના છીએ ત્યારે ઘણું બધું ઇઝી થઈ જાય.
ખોટું લખાણ નીકળી જશે, આકૃતિની મદદથી વધારે સોલ્વ કરશું. બરાબર. 7 6 ને 3 4 બિંદુ. 7 6 બિંદુ ક્યાં આવતું છે? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6. આ બંનેને અહીંયા છે તો ધારો કે એ બિંદુ આપી છે 7 6. બીજું 3 4. એક્સ આમ 3 ને વાય આમ 4. અંદાજે બિંદુ બી અહીંયા આવે છે, એના આમ 3 4 છે. બંનેથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ. આ બંને બિંદુથી સમાન અંતરે હોય એવું એક્સ અક્ષ પર અહીંયા ક્યાંક બિંદુ હોય એવું લાગે છે, કે જેથી કરીને આ બે અંતર સમાન થાય. આપણે આ બિંદુના યામ મેળવવા છે. બિંદુ પીના યામ ધારવા છે. પી એક્સ અક્ષ પર છે તો પી કોઈ પણ ધારો. વાયામ 0 રાખજો. એક્સ યામ તમને ઠીક લાગી ધારવાનું છું. વાયામ એના નિયમ પ્રમાણે એક્સ અક્ષ પર 0 આવે. એટલે પીના યામ ધારવાના છે. ધારો કે એ 7 6, બીજા બિંદુનું નામ આપી બી 3 4 થી સમાન અંતરે એક્સ અક્ષ પરનું બિંદુ પી 0 વાય એમ એક્સ એમ કોઈ પણ ધારીએ તો એક્સ ધારીએ છીએ. આપેલ શરત મુજબ પીથી એનું અંતર એટલું જ પીથી બીનું અંતર થાય. એટલું ક્લિયર? બે અંતર સરખા તો એના વર્ગોય સરખા હોય. આ બે માપ સરખા હોય તો એના વર્ગોય સરખા થાય. પી અને એ માટે અંતર સૂત્ર વાપરો. બોલો ચાલો અંતર સૂત્ર. બંનેના એ પહેલાં એક્સિયામો ના તફાવતનો વર્ગ, પછી બંનેના બીજા નો તફાવતનો વર્ગ. પીબી સ્ક્વેર એટલે પી અને બી બિંદુ જ જોજો. એના માટે અંતર સૂત્ર x - 3નો સ્ક્વેર ને 0 - 4નો સ્ક્વેર. સાદુરૂપ આપો તો x સ્ક્વેર -14x + 49 36. અહીંયા વર્ગ કરીએ તો x સ્ક્વેર 6x ને 9 ને 16. સાદુરૂપ હજી આપો. તમે જોશો તો એક્સ સ્ક્વેર ઉડી જાય. શું મેળવવાનું એ ભૂલી જતા નહીં હો. બિંદુ પીના યામ મેળવવા. પીના યામ મેળવવા એટલે પીના યામમાં વાયામ તો ખબર જ છે, તમારે એક્સ જ મેળવવો છે અને આમાંથી એક્સ મળી જશે એવું લાગે છે, લાગવું જોઈએ. તો ચાલો 6x ને -14x એ બંનેથી વાત કરીએ તો -8x વધ્યા. સામેની વાત કરીએ 49માંથી 9 એટલે 40 આ વધ્યા, 20 અહીંયા વધ્યા. એટલે કેટલા વધ્યા? 40 ને 20 60 વધ્યા. એ સામે ગયા તો માઇનસ. એટલે કે x બરાબર 60/8 એટલે 12 ચોકો 12 પંજા 60 નહીં, પણ 4 છેદ ઉડાડીએ તો 15 ચોખ્ખું ને 2 ચોખ્ખું 15 દૂતીયાંશ એક્સની કિંમત મળી. એક્સની કિંમત 15 દૂતીયાંશ મળી છે તો તેથી માગેલ બિંદુ ક્યુ થશે 15 દૂતીયાંશ 0 છે. એક બીજું 4a એક્ઝામ્પલ તમે લખી નાખજો. વાય અક્ષ પરનું બંનેથી સમાન અંતરે આવેલું વાય અક્ષ પરનું બિંદુ શોધો. એક્સ અક્ષને બદલે વાય અક્ષ પરનું બિંદુ મેળવો. ઓકે. ઘણી વખત આવી રીતે બિંદુ મેળવતા હોય તો બે બિંદુઓ પણ મળે એવું બનતું હોય છે. 5મો એક્ઝામ્પલ. હા, વાય અક્ષ પરનું બિંદુ કીધું છે એટલે શું કરવાનું થશે? વાય અક્ષ પર બિંદુ ધારવાનું છે. કેવું ધારવાનું છે? વાય અક્ષ પરનું બિંદુ એક્સયામ 0 ને વાયયામ કોઈ પણ એટલે વાય લેવાનું. એટલે 0 વાય એવું બિંદુ ધારશો એટલે એ થઈ જાય છે. 5મો એક્ઝામ્પલ જુઓ. પી અને બી બિંદુ આપ્યા છે ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ
પી આપેલું છે 0-4 અને બી બિંદુ છે 8 0. કઈ રેખા કે રેખાખંડનો ઢાળ મેળવવો છે? તો કાચી આકૃતિ દોરીએ, એક્સ અક્ષ વાય અક્ષ નથી દોરતા. ધારો કે પી બિંદુ છે 0-4, બી બિંદુ છે 8 0. બંને બિંદુને જોડતા રેખાખંડ, રેખાખંડનું મધ્ય બિંદુ, એ મધ્ય બિંદુ અને ક્યાંક ઉગમ બિંદુ એક હજી આવેલું હશે ક્યાંક, એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. આ રેખાનો ઢાળ જોઈએ છીએ. રેખાનો ઢાળ મેળવવાનો આવે વાત તો ઢાળ બે રીતે મળે. કઈ બે રીતે મળે? તો કે કા એનો જોક જોઈએ. જોક એટલે એક્સ અક્ષ સાથેનો ખૂણો જોઈએ ને કા બે બિંદુ જોઈએ. આમાં એક્સ અક્ષ સાથેનો ખૂણો મળે એવી શક્યતા તો લાગતી નથી, પણ બે બિંદુ એટલે એક બિંદુ ઉગમ બિંદુ તો આપ્યું જ છે. હજી જો આ રેખા પરનું કોઈ એક બીજું બિંદુ મળી જાય તો રેખાનો ઢાળ મળે. કોઈ પણ બિંદુ ચાલે, રેખા પરનું બિંદુ જોઈએ. તો મને એમ છે એમના યામ મળી જાય. એમ છે શું? તો કે રેખાખંડ પીબીનું મધ્ય બિંદુ, એટલે કે આ બે માપ સરખા છે. તો મધ્ય બિંદુના સૂત્રની રીતે એમના યામ મળી જાય. એમ મળ્યા પછી ઓ ઉગમ બિંદુ છે એટલે ઓ એમ એટલે કે માગેલ રેખાનો ઢાળ મળી જશે. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. તો ચાલો, તેથી રેખાખંડ પીબી ના મધ્ય બિંદુ એમ ના યામ બેનો સરવાળો છેદમાં 2. કોનો બેનો? તો પી અને બીના યામોનો સરવાળો 0+8 ને -4+0 શું થશે? તો 4 ને -2. આ મધ્ય બિંદુના યામ મળ્યા. વળી ઓ 0 0 છે, તેથી ઓ એમનો રેખાનો ઢાળ કઈ રીતે મળે? બે બિંદુ હોય તો કઈ રીતે મળે? તો ઓ અને એમના યામ જોવાના. એના વાય યામોનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સ યામોનો તફાવત, એટલે -2 -0 લખી વાય યામોનો તફાવત, તો છેદમાં 4 - 0 -1/2 એવો ઢાળ મળશે. ઓકે, સહેલો એક્ઝામ્પલ છે, સરસ એક્ઝામ્પલ છે, મજા આવે એવો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલમાં ખરેખર ગણવાની મજા આવે. એક વખત સમજી લેવાનો, પછી ગણવાનો, ભૂલ પડે તો પાછો ગણવાનો, આવડતું હોય તો ઝડપથી ગણવાની ટેવ પાડવાની, ઝડપ વિકસાવવાની. ઝડપ પણ જોશે જ આપણે ઘણા કૌશલ્ય જોઈએ મેથ્સ માટે. એમાં એક ચોકસાઈ અને ઝડપ પણ અગત્યનું છે. સૌથી અગત્યનું તો પહેલાં સમજણ છે, સમજણ હોવી જોઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર કંઈક ગણવાનું કીધું છે. શું ગણવાનું કીધું છે? કે 3 બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બતાવો કે 4 4 3 5 અને -1 -1 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કેવા છે? આવું તો તમે 10મા ધોરણમાં જોઈ ગયા, પણ પાયથાગોરસથી ગણતા. આપણને ના પાડી છે કે પાયથાગોરસથી નહીં ભાઈ, બીજી રીતે કયો. તો કોઈ જ વાંધો નહીં, બીજી રીતે કહીએ. ધારો કે પહેલાં તો નામ આપી દઈએ, પછી કામની વાત કરીએ. પહેલાં નામ, પછી કામ. હાલો, ABC આપ્યા છે. તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કેવા છે? તો કાટકોણ કોઈ રચના હોય એવું મગજમાં વિચારીએ, એવી આકૃતિ મગજમાં બનાવીએ, નામ નહીં આપીએ.
કયો ખૂણો કાટખૂણો છે કીધું નથી, એટલે મારે અહીંયા નામ અપાય નહીં. તો લંબ છે એવું જો આપણે કહી દઈએ તો કાટખૂણો કહેવાય. લંબ છે એવું કઈ રીતે કહેવું? તો કે એવું કંઈક ઢાળમાં આવ્યું છે લંબની શરત. ઢાળ મેળવી લઈએ તો આમનો ઢાળ મેળવીએ, આનો ઢાળ મેળવીએ, આનો ઢાળ મેળવીએ. એમાં આ બેયના ઢાળનો ગુણાકાર, પેલો બીજો ત્રીજો ઢાળ નામ આપીએ તો આ બેયના ઢાળનો ગુણાકાર -1 થાય તો એ બંને લંબ છે એમ કહેવાય. અને લંબ હોય તો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થાય. બરોબર? તો ચાલો આપણે ઢાળ મેળવવા માંડીએ. EABનો ઢાળ. ઢાળ લખતા હોય ત્યારે રેખાખંડ લખો તો પણ ચાલે ને રેખા લખો તોય ચાલે. રેખાનો ઢાળ એટલો જ તે રેખા પર આવેલ કોઈ પણ રેખાખંડનો ઢાળ થાય. બરોબર? એટલે અમુક જગ્યાએ તમે શું છે કે રેખાખંડ ગમે તે લખો ચાલે ને અમુક જગ્યાએ ન જ ચાલે. જેમ કે મધ્યબિંદુની વાત લખવી હોય તો રેખાખંડનું જ મધ્યબિંદુ આવે. ત્યાં રેખાનું મધ્યબિંદુ એમ ના આવે, રેખાનું મધ્યબિંદુ ન હોય. વિચારો કે આનું મધ્યબિંદુ નક્કી કરવું ક્યાં નક્કી કરવું? એમ ન હોય કાંઈ વચ્ચે લખી નાખીએ, કારણ કે તીરની નિશાની છે. તીર છે એને આગળ વધવાની નિશાની, એની લંબાઈ અનંત છે એ દર્શાવે છે. રેખાખંડ હોય તો મધ્યબિંદુ ફિક્સ થઈ ગયો કે હવે રેખાખંડ એટલે એની લંબાઈ ફિક્સ થઈ ગઈ. લંબાઈ ફિક્સ થઈ ગઈ એટલે મધ્યબિંદુ હોય. એટલે જ્યાં અમુક જગ્યાએ રેખાખંડ કે જે આવતું એ જ આવે. જ્યારે ઢાળની વાત હોય ત્યારે તમે રેખાખંડ કે કિરણ ગમે લખો તો ચાલે. હાલો, રેખા ABનો ઢાળ એટલે A અને B બિંદુ જોવા, એના વાયામોનો તફાવત જે ક્રમમાં લખીએ 5 - 4, બીજામાં પહેલું બાદ કર્યું તો અહીંયા પણ એમ જ 3 - 4. સાદુરૂપ આપી તો ઉપર 1 છેદમાં -1 એટલે -1. પછી BCનો ઢાળ. હાલો ફરીથી રિવિઝન કરી નાખી. B અને C જોયા કરો. વાયામોનો તફાવત જે ક્રમમાં લખો એ જ ક્રમમાં એક્સ્યામોનો 5 - -1 લખી તો છેદમાં 3 - -1 લખી શકાય. ઉપર 6 છેદમાં 4, 6/4 એટલે 3/2 થયો. ACનો ઢાળ, AC કે CAનો ઢાળ. વાયામોનો તફાવત 4 - -1 એટલે +1 છેદમાં 4 - -1, અંશમાં 5 છેદમાં 5 એટલે 1. આ ત્રણેય ઢાળ જોયા કરો, થોડીક વાર જોયા કરો. પછી જો કોના ઢાળનો ગુણાકાર -1 થાય છે એ લખાવો. સિમ્પલ છે. ABનો ઢાળ ગુણ્યા ACનો ઢાળ એટલે કે -1 ગુણ્યા 1 એટલે કે -1. બેના ઢાળનો ગુણાકાર -1 તો એ લંબ છે એમ કહેવાય. લંબ છે તો તેથી ત્રિકોણ ABCમાં માપખૂણો કયો લંબ થતો, કયો કાટખૂણો થાય? તો કે એ બેયમાં કોમન આવે છે એટલે એ છે એ 90 અંશ થાય છે. તેથી હવે જવાબ લખી નાખો. શું લખશો? તેથી આપેલ શિરોબિંદુવાળો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. હવે રકમમાં પાછો વહી જઈએ. રકમમાં પહેલાં એવું લખ્યું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર. જ્યારે આવું લખ્યું કે આના વગર તો એ રીતે થતો હોય. તો પાયથાગોરસથી થાય તો સિમ્પલ છે. અંતરસૂત્રથી બધા અંતર મેળવી લેવાના. ABનો સ્ક્વેર, ACનો સ્ક્વેર અને BCનો સ્ક્વેર એમ મેળવી લેવાનું. બરોબર છે? પછી બે વર્ગોનો સરવાળો એ ત્રીજાના વર્ગ જેટલો થઈ જાય તો કાટકોણ ત્રિકોણ છે એમ કહેવાય. તો એને હું ટૂંકમાં લખી દઉં છું પાયથાગોરસના પ્રમેયની મદદથી. કારણ કે એ પણ ઘણી વખત આપણે તો આવવાનું જ છે. અત્યારે એણે આમ કીધું છે કે તમે ઢાલની મદદથી ગણો, પાયથાગોરસથી નહીં. પણ આપણે ભવિષ્યમાં ઉપયોગ તો બે રીતે કરવાના છીએ. પાયથાગોરસના પ્રમેયની મદદથી
એ બી સ્ક્વેર મેળવો. એ અને બી માટે અંતરસૂત્ર એક્સ એમોનો તફાવત 4 - 3 સ્ક્વેર પ્લસ 4 - 5 સ્ક્વેર. અહીંયા એક વત્તા એક એટલે 2 થશે. એ જ રીતે બીસી સ્ક્વેર મેળવો, એસી સ્ક્વેર મેળવો. આ મેળવી લેવાનું. પછી તમે જુઓ તો 2ના વર્ગોનો સરવાળો ત્રીજાના વર્ગ જેટલો થતો હશે. હું કહી દઉં છું, અહીં એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર થશે. તેથી ત્રિકોણ એબીસીમાં આ બેના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ એટલે કર્ણ બીસી બન્યો. કર્ણ બીસી બન્યો તો એની સામે કયું આવતું હોય છે? માપખૂણો એ બરાબર 90 અંશ છે. તેથી ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ઓકે, એ પણ ટૂંકમાં લખી નાખવું રે. ત્યાર પછી 7મો દાખલો લઈએ. બહુ સહેલો 7મો દાખલો, મજા આવે એવો દાખલો છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે તમે બધા દાખલા સારા એમ જ કીધા, પણ ખરેખર આપણે એનસીઈઆરટી બુકમાં એક્ઝામ્પલ ગોતીને મૂકેલા છે, નહીંતર દાખલાઓનો પાર ન હોય. પણ દરેક એક્ઝામ્પલમાં જોતા હોય તો સિમ્પલ કન્સેપ્ટ સમજાવતા હોય. નામ જે દાખલામાં શબ્દોનો ઉપયોગ કરે એના શબ્દોની મદદથી પણ ઘણું શીખવા મળી જાય છે. 7મો એક્ઝામ્પલ. એક રેખા વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે. રેખા વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને બીજી રીતે વિષમ ઘડી દિશામાં, એમ કહેવાય વિષમ ઘડી દિશામાં 30 અંશ માપનો ખૂણો બનાવે છે. તો તેનો ઢાળ શોધો. ઢાળ શોધવો હોય તો 2 રીત આવી. એક એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો આપેલો હોય તો ઢાળ મળી જાય, અને બીજું 2 બિંદુ હોય તો વાયામોનો તફાવત છેદમાં એક્સયામોનો તફાવત, જે આ એક્ઝામ્પલમાં ગણ્યો તો હમણાં, એ રીતે ગણી શકાય. થોડી આકૃતિથી ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. તો પહેલાં આપણે આકૃતિ દોરીએ. ધારો કે કોઈ રેખા, ક્યાંય પણ રેખા દોરી શકો. હું અહીંયા ઉગમ બિંદુમાં પસાર થતી રેખા દોરું એટલે તમારી પાકું નથી કરવાનું. ધન દિશા સાથે વિષમઘડી દિશામાં 30 અંશ માપનો ખૂણો બનાવે છે. ધારો કે આ એક કોઈ રેખા છે. વાય અક્ષની ધન દિશા એટલે ઉપર, નીચે તરફની. વિષમ ઘડી દિશામાં એટલે આ દિશામાં 30 અંશ માપનો ખૂણો બનાવે છે. તો આ રેખાનો ઢાળ મેળવવો છે. કંઈ નહીં, એક્સ અક્ષ સાથેનો ખૂણો જો ખબર પડી જાય તો ચાલો, એક્સ અક્ષ સાથેનો ખૂણો તમને ખબર પડી જવી જોઈએ, કારણ કે આ તો 90 જ છે, બરાબર. આ 90 + 30, 90 + 30 એટલે 120 માપનો એનો જોગ થયો કહેવાય. તેથી રેખાનો જોગ એટલે ખબર છે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કેટલો થશે? 90 + 30. જોગ ન ખબર, જોગ શબ્દ ન યાદ રહે તો યાદ રાખો કે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમઘડી દિશામાં બનાવેલો ખૂણો, એવું લખવું. રેખાએ એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમઘડી દિશામાં બનાવેલો ખૂણો 90 + 30 થયો, એટલે કે 120 થયો. જોગ હોય તો રેખાનો ઢાળ મળે. રેખાનો ઢાળ એટલે એના 10 પછી જોકનું મૂલ્ય લખવાનું.
જોકના ટેનના મૂલ્યને રેખાનો ઢાળ કહેવાય. ટેન 120ની કિંમત કેમ મેળવવી? તો 180 માઇનસ લખાય અથવા 90 પ્લસ લખાય. 90 પ્લસ લખવા હોય તો 30. હવે 90થી મોટો ખૂણો છે એટલે ટેનનું મૂલ્ય ઋણ હોય ત્રિકોણમિતિ મુજબ, અને ટેન 30 અંશનું મૂલ્ય 90 અંશ હોય એટલે ટેન વિધેય બદલી જાય, કોટ થઈ જાય, અને 30 અંશનું મૂલ્ય. જો અહીંયા કાંઈ તકલીફ આવતી હોય તો સિમ્પલ છે. 90 અંશ હોય એટલે વિધેય બદલી ગયું, ટેન હોય કોટ થઈ જાય, કોટ હોય ટેન થઈ જાય. સાઇન હોય તો કોસ ને કોસ હોય તો સાઇન. સેકનું કોસેક થઈ જાય ને કોસેકનું સેક થઈ જાય. બરાબર? અને આ ખૂણો હોય એ લખી નાખવાનો. માઇનસ કોટ 30ની કિંમત, કોટ 30ની કિંમત √3 થાય. બરાબર? એ રેખાનો ઢાળ મળી ગયો. સાવ સહેલો એક્ઝામ્પલ. આના ઉપરથી હજી સમજો. ધારો કે આવો કંઈ એક એક્ઝામ્પલ આપ્યો હોય, કોઈ રેખા છે એક્સ અક્ષની ધન દિશાને બદલે ઋણ દિશા તરફ અથવા તો ધન દિશા તરફ ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણો આપ્યો હોય. ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણો આપ્યો હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનો ખૂણો મળી જાય. 180માંથી બાદ કરો એટલે કે પૂરક કોણ કહેવાય. એ ખૂણો મળે તો પણ રેખાનો ઢાળ મેળવી શકીએ. બરાબર? આપણે વાય અક્ષ ઉપરથી અત્યારે મેળવેલો છે. એના પછી 8મો એક્ઝામ્પલ. તો 8મો એક્ઝામ્પલ આવડી જાય એવો છે. 3 બિંદુઓ સમરેખ હોય તો એક્સની કિંમત શોધો. આપણે સીધું જ લખી નાખીએ છીએ. ધારો કે x -1 બી બિંદુ 2 1 અને 4 5 છે. સમરેખ છે. સમરેખ કીધું, આપણે નામ આપ્યું. ધારો કે ABC. હવે સમરેખ છે તો શું થાય? ABનો ઢાળ બરાબર BCનો ઢાળ. ધ્યાન રાખજો કે તમે એવું પણ લઈ શકશો કે ACનો ઢાળ. ત્રણેય ઢાળ હરખા થાય. ABનો ઢાળ એટલો જ, BCનો ઢાળ એટલો જ, ACનો ઢાળ. ખરેખર તો ત્રણેય રેખા જ એકની એક કહેવાય. રેખા AB બરાબર રેખા BC બરાબર રેખા AC. ABનો ઢાળ મેળવો વાયામોનો તફાવત. વાયામોનો તફાવત જે ક્રમમાં લઈએ એ જ ક્રમમાં છેદમાં એક્સ્યામોનો. બીજા વાયામમાં પહેલો વાયામ બાદ કર્યો તો અહીંયા પણ બીજા એક્સ્યામમાંથી પહેલો એક્સ્યામ બાદ કરો. એવું જ BCનો ઢાળ. BCનો ઢાળ મેળવો એટલે B અને C બિંદુ જ પહેલાં તો જુઓ. B અને C બિંદુ જુઓ, એમાં વાયામોનો તફાવત છેદમાં એક્સ્યામોનો તફાવત. હવે એટલી તો ખબર પડી જ જવી જોઈએ કે આમાંથી આપણને x મળશે કે બીજું કંઈ મળશે. બીજું ન જ મળે ને. x હોય તો x જ મળે, એમાં કોઈને બીજું જોતું હોય કાંઈ ન મળે. ઉપર 2 છેદમાં 2 - 1. સામે સાદુરૂપ જોઈએ તો 4/2. 4/2 એટલે 2 વધ્યા સામે. હજી તમે એક છે, આપણે x મેળવવા છે. ક્યારેક આવી ભૂલ થઈ જતી હોય છે, કોઈ એવું મોટી મેટર નથી. 2 સામે ઉડી જાય અને આ છેદ, અથવા તો પહેલાં હજી આમ લખું છું, આ છેદ સામે 1 સાથે ગુણાઈ ગયો એટલે 1 સાથે ગુણ્યા 2 - x, x બરાબર 1, જે માગેલ કિંમત છે. ઓકે, સરસ એક્ઝામ્પલ છે, તો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી 9મા એક્ઝામ્પલથી આવતા લેક્ચરે આપણે જોશું. તમે આગળ સૂત્રો અને 1 થી 8 એક્ઝામ્પલ મોઢે ગણી જવા. ચેપ્ટરની શરૂઆત છે, પહેલેથી ધ્યાન રાખો તો 100% તમને ફાયદો થશે. ચેપ્ટર આવડી જ જશે. ટેવ એ રાખવાની છે કે સૂત્ર રોજ બોલવાના અને ચેપ્ટરોનું રિવિઝન કરવાનું.
અને દાખલાઓ એક વખત તો મોઢે ગણવા જ, ભલે વાર લાગે, એક વખત તો સાચી દિશામાં શરૂઆત કરી દો. હજી ચેપ્ટર શરૂ જ થયું છે અને 12મા ધોરણ માટે સૌથી ઉપયોગી ચેપ્ટર છે. તમને 100% બધી રીતે ફાયદો થશે. ઓકે, તો ચાલો આટલી વ્યવસ્થિત રીતે તૈયારી કરી નાખજો. થેન્ક યુ.